ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સભા સંબોધી રહ્યા છે. સીધા પહોંચીશું ત્યાં. કે આ શક્ય નથી, આ યોજના બનવાની નથી, પરંતુ નિર્ધારિત સમય કરતા પહેલા એ યોજના પૂર્ણ કરીને મોદી સાહેબે સાબિત કર્યું કે અમે જે કહીએ છીએ એ કરીએ છીએ. આવા અનેક કાર્યક્રમ, અનેક યોજનાઓ એમણે પાર પાડી. ગુજરાતનું નામ રોશન કરવાની અંદર પણ એમણે ગુજરાતના પનોતા પુત્ર, આ દેશને અખંડ ભારત બનાવવા વાળા એકમાત્ર સપૂત એવા સરદાર વલ્લભભાઈ પટેલ, એમની પ્રતિભા અને ઢાંકવાનો પ્રયત્ન કોંગ્રેસીઓ આટલા વર્ષ સુધી કર્યો. કોઈ એમનું નામ લે તો એને બ્લેકલિસ્ટમાં મૂકી દે એવી સ્થિતિ કોંગ્રેસીઓ નિર્માણ કરી હતી. પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિભા છે એ પ્રતિભાને અનુરૂપ એમની પ્રતિમા બનાવી અને આખા દુનિયાની અંદર સૌથી ઊંચી પ્રતિમા એ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એનું નિર્માણ થયું. આપને કદાચ ખબર નહીં હોય કે આ દિન સુધી આવી ભવ્ય પ્રતિમા અને પ્રતિભા આ બંનેના દર્શન કરવા માટે એક પણ કોંગ્રેસી નેતા એ ગયો નથી. એ ગુજરાતના નેતાઓને, કોંગ્રેસીઓને પણ ખબર છે કે જો એ ત્યાં જશે તો દિલ્હી વાળા એમને બ્લેક લિસ્ટમાં મૂકી દેશે. એટલે તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના દર્શને પણ જતા ગભરાય છે. અરે આવા ડરપોક કોંગ્રેસી પ્રદેશના નેતાઓને ફરી આપણે કોઈ વાર સુકાન આપવાની ઈચ્છા રાખીએ છીએ કે આ દેશની અંદર, રાજ્યની અંદર છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસને કોઈ ઢોકતું નથી, એના તરફ કોઈ જોવા તૈયાર નથી, એમનામાં કોઈ વિશ્વાસ રાખતો નથી. એવા પ્રદેશના કોંગ્રેસના વેત્યા નેતાઓ આ ઇલેક્શન જીતવા નીકળ્યા છે. મેં આજ દિન સુધીમાં હું 8 વિધાનસભાની અંદર દરેક જગ્યાએ પહોંચ્યો છું. મને કોઈ જગ્યાએ કોંગ્રેસીઓ પ્રચારમાં કે દેખાયા નથી, વિસ્તારમાં ફરતા દેખાયા નથી. એ રોજ ઘરમાં બેઠા બેઠા ટ્વીટ કરે, ટીવીની સામે કોઈ નિવેદન કરે, પણ ફિલ્ડમાં જઈને મત માંગવાની એમની તાકાત નથી. એમને ખબર છે કે એમને ત્યાં કોઈ પણ જાતનો પ્રતિસાદ મળવાની શક્યતા નથી. આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, એમનામાં જે વિશ્વાસ લોકોને છે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં જે વિશ્વાસ છે, આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, એમણે જે આ ગુજરાતની અંદર એ સૌરાષ્ટ્રના કાર્યકર્તા હોવાને નાતે આખું સૌરાષ્ટ્ર ખૂંદ્યા છે. એક એક વ્યક્તિને, એક એક કાર્યકર્તાને ઓળખે છે. હું સવારે જોઉં છું, અમે લીમડી ગયા, મોરબી ગયા, બધાના મોઢા ઉપર માસ્ક હતા, તો પણ લગભગ 100 લોકોને મેં એમણે નામથી બોલાવતા સાંભળ્યા. મને બહુ આશ્ચર્ય થયું કે ફક્ત કપાળ દેખાય છે તો પણ રૂપાણી સાહેબ એમને નામથી બોલાવે છે. કેટલી નજીકી હશે, કેટલી લાગણી સંબંધો હશે. આ જ નેતાઓ લોકો વચ્ચે જઈ શકે છે. મારે એમને ચેલેન્જ છે કોંગ્રેસે કે આવી એક સભા તમે કરીને બતાવો તો તમને ખબર પડે કે ખરેખર તમે ક્યાં ઉભા છો. તો મિત્રો, આપણે બ્રિજેશભાઈને જીતાડવા માટેના પૂરતા પ્રયત્ન આપ સૌ કરો. એમના માટે 3 તારીખે જે મતદાનની પ્રક્રિયા છે એ સવારથી સાંજ સુધી મતદાન કરો અને કરાવો એવી મારી આપને વિનંતી છે. હું તો 2 દિવસ પહેલા આવ્યો હતો, પણ આજે ફરી આપના દર્શને આવ્યો ત્યારે મનમાં મારે એક વાત હતી કે 10 તારીખનું એક આમંત્રણ પણ આપને આપી દઉં. 10મી તારીખે મોરબીમાં એક ઉત્સવ છે. શ્રી બ્રિજેશભાઈનો વિજય સરઘસ નીકાળવાનો છે અને એમાં આપ સૌને પધારવા માટે મારું આમંત્રણ છે. ફરીથી આટલી મોટી સભામાં તમે લોકો સૌ ઉપસ્થિત રહ્યા છો એના માટે પાર્ટીના અધ્યક્ષ તરીકે હું ખૂબ ખૂબ આપનો આભાર માનું છું, વંદન કરું છું અને વિનંતી કરું છું કે 3 તારીખના મતદાનમાં કોઈ કચાશ ન રહી જાય. આપણા અને આપણા ઘરના, આપણા મિત્રોના આ સૌનું મતદાન સમયસર 8 વાગ્યા પહેલા થઈ જાય એવી ફરીથી આપ સૌને વિનંતી સાથે બ્રિજેશભાઈને જંગી બહુમતીથી જીતાડો. મોરબીનો વિકાસ, મોરબીની ગંદકી દૂર કરવી હોય તો આપને મારી વિનંતી છે અને મને વિશ્વાસ છે
કે આપ જરૂર બ્રિજેશભાઈને ખૂબ જંગી મોહમ્મદથી જીતાડશો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય પાટીલ સાહેબ શ્રી. વચ્ચે એક આડ વાત કરી દઉં. હમણાં સાહેબે કીધું વિજયભાઈ સાહેબ છે દેશની સરકારને દિશા જળતી નથી. દિલ્હીમાં અને ગુજરાતમાં બેઠેલી સરકારો દિશાવિહીન થઈ ગઈ છે. ઉદ્યોગ ધંધા ભાંગી પડ્યા, વેપારી વર્ગ પરેશાન, યુવાનો બેરોજગાર બન્યા, મોંઘવારીએ માજા મૂકી, બે સાંધા ભેગા કરવાનું આજે મુશ્કેલ બન્યું છે. મને 2014ની ચૂંટણીઓ યાદ આવે છે અને તમે બી એ વખતનો સમય યાદ કરો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય શ્રી સી.આર. પાટીલ, પ્રદેશના સંગઠન મહામંત્રી માન્ય ભીખુભાઈ, પ્રદેશના ઉપાધ્યક્ષ માન્ય આઈ.કે. જાડેજા, અમારા સાથી મંત્રી પ્રભારી માન્ય સૌરભભાઈ, રાજકોટના સાંસદ માન્ય મોહનભાઈ, ઉમેદવાર બ્રિજેશભાઈ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ, રાઘવજીભાઈ, કમલેશભાઈ, ડી.કે. સખ્ય, લાખાભાઈ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પ્રિય ભાઈઓ અને બહેનો, પેલા ચોખવટ કરી દઉં. આ ચૂંટણી રાજ્ય સરકાર કરતી નથી. થોડા દિવસ પહેલા મીડિયામાં એક સમાચાર હતા કે રાસ ગરબા ઉપર પ્રતિબંધ અને સરકાર ચૂંટણી કરવા નીકળી છે. આ ચૂંટણી ભારતના ઇલેક્શન પંચ કરી રહ્યું છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આ ચૂંટણીનું આયોજન કરે છે. આ ચૂંટણી એકલી ગુજરાતમાં પણ નથી. આ ચૂંટણી ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહારના તો બધી વિધાનસભાની આ ચૂંટણી થઈ રહી છે. રાજ્યનો ચૂંટણી પંચ અને કેન્દ્રનું ચૂંટણી પંચ કોરોનાની આ મહામારીમાં ચૂંટણી કરવી પડી છે. કારણ કે બંધારણમાં ફરજિયાત 5 વર્ષે ચૂંટણી કરવી જ પડે. કોઈ પણ વિધાનસભાના સભ્યની સીટ ખાલી પડે એટલે 6 મહિનામાં આ ચૂંટણી કરવી જ પડે. અને એટલા માટે આ ચૂંટણી થઈ રહી છે. ચૂંટણી થાય તો લોકશાહી પદ્ધતિ મુજબ સભા, સરઘસ, પ્રચાર, પ્રસાર આ બધું થાય. અને એટલા માટે આ ચૂંટણીનું કામ ચાલી રહ્યું છે. આ ચૂંટણી સરકાર કરતી નથી. આ ચૂંટણી ખાલી ભારતમાં નથી, અમેરિકામાં પણ કોરોનાની વચ્ચે પ્રમુખની ચૂંટણી થઈ રહી છે. ટ્રમ્પની ચૂંટણી ચાલે છે. ન્યુઝીલેન્ડમાં હમણાં ચૂંટણી થઈ. દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ ચાલી રહ્યું છે. અને ત્યારે બંધારણીય ફરજ હોવાથી આ ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણી શું કામ આવી? કોંગ્રેસ કાગારોડ કરે છે કે ભાજપ ધારાસભ્યોને ખરીદા અને પૈસા દઈને રાજીનામા અપાવ્યા. મારે કોંગ્રેસને કહેવું છે કે આ ખોટો પ્રચાર બંધ કરો. તમે તમારા ધારાસભ્યને સાચવી શકવાની તમારામાં હેસિયત નથી. સંપૂર્ણ કોંગ્રેસના સંનિષ્ઠ લોકો
તમારી કોંગ્રેસથી ત્રાહિમામ થઈને આ પાર્ટી છોડી રહ્યા છે. આ 8 ધારાસભ્યો હમણાં રાજીનામા આપ્યા, એની પહેલા 6 ધારાસભ્યો રાજીનામા આપ્યા, 7 ધારાસભ્યો રાજીનામા આપ્યા. એની પહેલા શંકરસિંહ વાઘેલા સાથે 13 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. છેલ્લા 3 વર્ષમાં જ 25 થી વધુ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. હું બ્રિજેશભાઈને ધન્યવાદ આપું છું કે એમને હિંમતથી પોતાની ટર્મ અધૂરી હતી છતાં માત્ર ને માત્ર નરહરિભાઈ અમીન ચૂંટાઈને રાજ્યસભામાં જાય એટલે એમને રાજીનામું આપ્યું. રાજ્યસભામાં નરેન્દ્રભાઈ મોદીને બહુમતી પ્રાપ્ત થાય, ભાજપની બહુમતી થાય એટલા માટે રાજીનામું આપ્યું. રાજ્યસભામાં ત્રિપક તલાકનો કાયદો પસાર થાય, સીએ નો કાયદો પસાર થાય, કાશ્મીરની 370મી કલમ નીકળે, અયોધ્યામાં રામ મંદિર બને, આ બધા નરેન્દ્રભાઈ લોકસભામાં તો બહુમતી છે પાસ થાય, પણ રાજ્યસભામાં બહુમતી નથી ત્યારે ગુજરાતમાં 1 સભ્ય વધારે ચૂંટાઈને જાય એટલા માટે આ બ્રિજેશભાઈ રાજીનામું આપી અને નરેન્દ્રભાઈના સપના સાકાર થાય એ માટે એમને રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પક્ષ પલટાની વાત કરે છે, એના મોઢામાં પક્ષ પલટાની વાત શોભતી નથી. આયારામ ગયારામ એ કોંગ્રેસની સંસ્કૃતિ રહી છે અને આજ દિવસ સુધી આ કોંગ્રેસે આયારામ ગયારામનું રાજકારણ કર્યું છે. ગુજરાતમાં એમાંય મોરબીમાં જેના હૃદયે એક સારા મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ, જેને મોરબી આજે યાદ કરે છે, એ બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર કોંગ્રેસે તોડી હતી. જનસંઘના વસંતજી ઠકરાર અને 3 ધારાસભ્યોને આ કોંગ્રેસે પક્ષ પલટો કરાવ્યો હતો અને બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર, લોકપ્રિય સરકાર, આ કોંગ્રેસે તોડી હતી. આ કોંગ્રેસે કેશુભાઈ પટેલની સરકાર ખજુરામાં શંકરસિંહ સાથે ધારાસભ્યો ગયા હતા અને કોંગ્રેસે ટેકો આપી અને કોંગ્રેસની દોરી સંચારવાળી સરકાર આ કોંગ્રેસે કરી હતી. ત્યારે કોઈ ધારાસભ્યો રાજીનામા નહોતા આપ્યા અને સરકાર કોંગ્રેસે ચલાવી હતી. આજે મહારાષ્ટ્રમાં મેન્ડેટ તો શિવસેના ભાજપનો હતો, પણ કોંગ્રેસ એનસીપી અને શિવસેનાની સરકાર આજે કોણ ચલાવી રહ્યું છે? કોંગ્રેસના મોઢામાં પક્ષ પલટું શોભતું નથી. ખાલી ગુજરાતમાં નહીં, મધ્યપ્રદેશમાં જ્યોતિરાવ સિંધિયા એની સાથે 27 ધારાસભ્યો એ કોંગ્રેસને રામ રામ કર્યા. સચિન પાયલોટ રાજસ્થાનમાં રાજીનામું અને પાર્ટી છોડવાની તૈયારીમાં હતા. હમણાં તાજેતરમાં રાહુલ ગાંધીની નેતાગીરી સામે કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ આ બધાએ પ્રશ્નો ઉઠાવ્યા. આ બધાને પાર્ટીમાં કોરોને બેસાડી દીધા અને આ કોંગ્રેસ પક્ષ પલટાની વાતો કરે છે. કોંગ્રેસ ખતમ થતી જાય છે અને તમે મોરબીના લોકો નસીબદાર છો કે તમારા ભાગે આ કોંગ્રેસની કબર ઉપર છેલ્લો ખીલ્લો ઠોકવાનો તમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને હરાવીને આ કોંગ્રેસના કબરમાં દાટી દેવાની છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ જ્યારે આવી ત્યારે સાથે સાથે કોંગ્રેસ
સાથે ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર એની સાથે જ જોડાયેલી વસ્તુ છે. કોંગ્રેસના શાસનમાં ગરીબી વધી છે, બેકારી વધી છે, ભ્રષ્ટાચાર કોંગ્રેસના સીધા સંબંધ રહ્યા છે. રાજીવ ગાંધી કહેતા કે હું 1 રૂપિયો મોકલું છું, 85 પૈસા રસ્તામાં ખવાઈ જાય છે. વોલ્યુમ ઊંચું કરજે. 85 પૈસા ખવાઈ જાય છે. કોણ ખાઈ જતું તું? વચટિયા દલાલ કોના હતા? કોંગ્રેસના લોકો આ 85 પૈસા ખાઈ જતા હતા. જ્યારે નરેન્દ્ર મોદી કહેતા હું ખાતો નથી, ખાવા દેતો પણ નથી, હું રૂપિયો મોકલું છું, ₹1.25 કામ થવા જોઈએ. આ કોંગ્રેસ અને ભાજપનું કલ્ચર છે. અને એટલા માટે જ નરેન્દ્રભાઈના શાસનમાં આજ દિવસ સુધી દિલ્હીની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, સીધા પૈસા લાભાર્થીના ખાતામાં જાય છે. વચેટિયાઓ કોઈ નથી, દલાલો કોઈ નથી. 1 રૂપિયો પહોંચે છે. તાજેતરમાં રાજ્ય સરકારે અતિવૃષ્ટિને કારણે જે ખેડૂતોને નુકસાન થયું, 350 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. છેલ્લા 5 દિવસમાં 10 લાખથી વધુ ખેડૂતોને સીધા એના ખાતામાં હેક્ટર દીઠ 10,000 રૂપિયા સીધા એના ખાતામાં પહોંચી ગયા છે. 1 રૂપિયો ખવાનો નથી. લાભાર્થીને પૂરો લાભ મળે છે. નરેન્દ્ર મોદીની સરકાર દર વર્ષે 6,000 રૂપિયા કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતના ખાતામાં સીધા મોકલે છે. આજે ખેડૂતોને સીધા પૈસા મળે છે. 1 રૂપિયો આગો પાછો થતો નથી. આ કેમ બન્યું? કારણ કે ભારતીય જનતા પાર્ટીની નીતિ, નિયત, નેતા આ બધું ઈમાનદારીથી કામ થઈ રહ્યું છે. પ્રજાનો પૈસાનો સદુપયોગ થાય, પૈનો ઉપયોગ થાય, એ પ્રકારે આજે કામ થઈ રહ્યું છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ ખેડૂતના નામે મગરના આંસુ સારે છે. હું આજે કોંગ્રેસને યાદ કરાવવા માંગુ છું કે ભાઈ, તમે જ્યારે સત્તા ઉપર હતા 95 સુધી, તમે પાક વીમો અને ખેડૂતો ટેકાના ભાવથી માગણી કરવા આવતા હતા, ત્યારે તમે ખેડૂતોને બંદૂકના નાળચે ગોળીઓ છોડીને ખેડૂતો ઉપર ગોળીઓ છોડનારી કોંગ્રેસ, તમે ખેડૂતને બોલવાનો અધિકાર નથી. આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો આ કોંગ્રેસના રાજમાં ગોળીઓ ખાઈને શહીદ થયા છે. ભાઈઓ બહેનો, આપણે બધા વર્ષોથી સૌરાષ્ટ્રમાં આ કોંગ્રેસના રાજમાં પાણી વગર તડવડતા હતા. સૌની યોજના નરેન્દ્રભાઈ જાહેર કરી ત્યારે આ કોંગ્રેસીઓ કહેતા હતા કે કાંઈ પાણી નથી આવવાનું, આમાંથી તો હવા આવશે ખાલી. આજે કોંગ્રેસીઓની હવા નીકળી ગઈ છે અને સૌરાષ્ટ્રના 70 ડેમ નર્મદાના પાણીથી સૌની યોજનામાં ભરાણા છે. મચ્છુમાં પાણી આવ્યું છે નર્મદાનું, આજી 3માં પણ નર્મદાનું પાણી આવ્યું છે, બ્રાહ્મણીમાં પણ નર્મદાનું પાણી આવ્યું છે. અને બધા ડેમોને જોડીને સૌરાષ્ટ્રમાં પીવાના પાણીનો દુકાળ એ હવે ભૂતકાળ બનાવ્યો છે આપણે. અને એટલા માટે કે પાણીની સમસ્યાનું નિરાકરણ આ પાણીદાર સરકારે કર્યું છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસના લોકોને કહેવાનું કે તમે કોઈ દી ટેકાના ભાવે એક દાણો ખરીદો, દાણો. અને મારી સરકારે છેલ્લા 3 વર્ષમાં 15,000 કરોડ રૂપિયાના ખર્ચે ટેકાના ભાવે જણસી ખરીદી છે અને હજી ખરીદતી આવે છે. આ વખતે તો સૌરાષ્ટ્ર પર કુદરત મહેરબાન છે. મગફળીના ભાવ પણ બજારમાં 1150 રૂપિયા ચાલે છે. આવા ભાવ ભૂતકાળમાં કોઈ દી મળ્યા નથી. ખેડૂતોને આ વખતે
સારામાં સારા ભાવ મળી રહ્યા છે. ભાઈઓ બહેનો, વીજળી પણ કોંગ્રેસના રાજમાં લંગડી વીજળી મળતી હતી. લંગડી વીજળી શબ્દ હતો અને આજે નિયમિત વીજળી મળે છે. પરંતુ હમણાં આપણી સરકારે ખેડૂતને રાતને ઉજાગરા કરવા ન પડે, દિવસે વીજળી મળે એટલા માટે કિસાન નરેન્દ્રભાઈના હસ્તે ચાલુ કરી 1055 ગામડામાં આ યોજના ચાલુ થઈ ગઈ. 3 વર્ષમાં ગુજરાતના બધા ગામમાં ખેડૂતને દિવસે વીજળી મળે એમ ચિંતા કરીએ છીએ. મારી સરકાર ખેડૂતોની સરકાર છે. અમારી સરકાર ગરીબોની સરકાર છે. ગરીબો માટે અનેક યોજનાઓ, અનેક કામ કર્યા છે. આપણે બધાને ખબર છે કે ગરીબોના ઘરે શૌચાલય નહોતા. નરેન્દ્રભાઈએ શૌચાલય યોજના જાહેર કરી. ગરીબ બહેનો ખુલ્લામાં શૌચ ક્રિયા કરવા જવું પડતું હતું. આજે બધું બંધ થયું છે. બહેનોને સન્માન અને ઇજ્જત આ સરકારે આપી છે. ગરીબોને આવાસ નહોતા, ઉપર આસમાન નીચે જમીન, સૌને માથે છત મળે, સૌને રોટલો ને ઓટલો મળી રહે એની ચિંતા પણ સરકારે કરી છે. અને પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, લાખો લોકોને દર વર્ષે આપણે આવાસ આપી છે અને 2024 સુધીમાં બધાને પોતાના ઘરનું ઘર મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છીએ. ગરીબોને મફત ઓપરેશન અને દવા માટે પૈસા મળે. 5 લાખ રૂપિયા આયુષ્યમાન ભારતમાં, 3 લાખ રૂપિયા અમૃતમ યોજનામાં, 3 લાખ રૂપિયા વાત્સલ્ય યોજનામાં. કોઈ ગરીબને હાથ લાંબો કરવો ન પડે અને ગરીબ દર્દીનું ઈલાજ થાય. અને એટલા માટે અમારી સરકાર બાળકોને પઢાય, યુવાનોને કમાય અને વૃદ્ધોને દવાય, આની વ્યવસ્થા પઢાઈ, કમાઈ ને દવાઈ એની વ્યવસ્થા સરકાર કરી રહી છે. તો મોરબી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર સભાને સંબોધન કરવામાં આવી અને આ સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે પણ જાહેર સભાને સંબોધન કર્યું અને આ સાથે જ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરાયો.